ગીર ગઢડા તાલુકાના શાણા વાખિયા ગામે ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। શાણા વાખિયા ગામે આવેલી સેવા સહકારી મંડળી તરફથી ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો આરોપ લાગ્યો। ખેડૂતોના ખોટા સહી સિક્કાઓ કરી તેમજ મૃતક ખેડૂતોને ખોટી સહી કરી કૌભાંડ આચરવાની આશંકા છે। 250 થી વધુ ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાની રાવ ઉઠી છે। હાલ તો શાણા વાખિયાના ગ્રામજનો અને ખેડૂતોએ ગીર ગઢડા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। હાલ તો પોલીસે ભોગ બનનાર ગ્રામજનો અને ખેડૂતોને છેતરપિંડીની ફરિયાદ નોંધવાની ખાતરી આપી છે। ગીર ગઢડા તાલુકાના શાણા વાખિયા ગામે ખેડૂતો સાથે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। શાણા વાખિયા ગામે આવેલી સેવા સહકારી મંડળી તરફથી ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો આરોપ લાગ્યો। ખેડૂતોના ખોટા સહી સિક્કાઓ કરી તેમજ મૃતક ખેડૂતોને ખોટી સહી કરી કૌભાંડ આચરવાની આશંકા છે। 250 થી વધુ ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાની રાવ ઉઠી છે। હાલ તો શાણા વાખિયાના ગ્રામજનો અને ખેડૂતોએ ગીર ગઢડા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। હાલ તો પોલીસે ભોગ બનનાર ગ્રામજનો અને ખેડૂતોને છેતરપિંડીની ફરિયાદ નોંધવાની ખાતરી આપી છે।